સ્વાધ્યાય 1.2 બરોબર. ચાલો દાખલો નંબર 1 સાબિત કરો કે રૂટ 5 અસમય સંખ્યા છે. બરાબર. તો અહીંયા ચાલો સાબિત કરીએ. રૂટ 5 અસમય સંખ્યા છે. તો સૌથી પહેલા ધારી લેવાનું. ધારો કે રૂટ 5 એ સમય સંખ્યા છે. બરાબર. સમય સંખ્યા છે. આ ધારી લીધું. હવા અહીં રૂટ 5 બરાબર a અપન b લઈ લેવાનું, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. હવે જો મલ્ટીપ્લાય થઈ જશે. a બરાબર રૂટ 5 અપન b થઈ જાય. જો આવું થઈ જાય. એટલે એ તો અહીંયા જ છે ને. બરોબર. બહુ આગળ પહોંચ કરે. હવે બંને બાજુ વર્તન છે. બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરતા એનો વર્ગ થશે સ્ક્વેર. બરાબર. રૂટ 5 નો વર્ગ થાય 5, b નો વર્ગ થાય b સ્ક્વેર. બરોબર. તો a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર, y સ્ક્વેર બરાબર 4b સ્ક્વેર. તો 5 એ સ્ક્વેર નો અવયવ કહેવાય. તો અહીંયા લખી દઈશું. પાંચ એ સ્ક્વેર નો અવયવ છે. એ જ રીતે બંને બાજુ વર્ગ કર્યો તો એનો તો સ્ક્વેર. રૂટ 5 તો 5 ઇન્ટુ b સ્ક્વેર. એટલે હવે જો a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર મળ્યું. એટલે a સ્ક્વેર 5 એ સ્ક્વેર નો અવયવ છે. બરાબર. તો અહીંયા બીજું શું લખવું? 5 એ સ્ક્વેર નો અવયવ તો 5 એનો બી અવયવ થાય, કારણ કે 5 એ અવિભાજ્ય સંખ્યા. તો લખી દેવાનું. અહીં 5 એનો પણ અવયવ છે. બરોબર. કઈ રીતના લખી દેવાનું? પ્રમેય 1.2 મુજબ. પ્રમેય 1.2 એટલે અહીં 5 એ અવિભાજ્ય સંખ્યા છે. તેથી 5 એનો પણ અવયવ થાય. બરાબર. આ લખો ના હવે ચાલો આટલું લખી દેવાનું. 5 એનો પણ અવયવ. તો આ પહેલો સ્ટેપ પતી હવે. હવે આગળ હવે ફરીથી આપણે ધારીશું. આપણે એ બરાબર ધારીશું. ધારો કે a બરાબર 5c નહીં, એનો પિંગ બરાબર 5c. પહેલા તો a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર હતો. તો હવે a બરાબર 5c. જ્યાં c એ પૂર્ણાંક છે, જ્યાં c એ કોઈ પૂર્ણાંક છે. બરાબર. હવે આ બંને પરિવર્ત કરીશું. બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરતા a બરાબર 5c હોય તો વર્ગ કરો. a સ્ક્વેર બરાબર 8 નો વર્ગ 25c સ્ક્વેર. a બરાબર 5c નો વર્ગ
આવો ફરી a સ્ક્વેર બરાબર તો આ તમને આપેલું જ છે 5b સ્ક્વેર લખી દઈશું. a સ્ક્વેર બરાબર 5 સ્ક્વેર તો a સ્ક્વેર 5b સ્ક્વેર લખી દઈએ. 25c સ્ક્વેર b સ્ક્વેર બરાબર આ પાછા બાજુ તો 25 થાય. આ રીતે 25 a સ્ક્વેર બરાબર 25c સ્ક્વેર બરાબર. તો a સ્ક્વેર ની જગ્યાએ a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર આવતે 5b સ્ક્વેર લખી દઈએ બરાબર 25c સ્ક્વેર. હવે b સ્ક્વેર બરાબર 25 આપણ પાસ થશે. b સ્ક્વેર બરાબર 25 ગુણાકારમાં તો ભાગાકારમાં c સ્ક્વેર 25 તો b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર. જો b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર. હવે અહીં શું હતું a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર હતું બરાબર. તો આપણે શું લખીએ 5a સ્ક્વેર નો આવ્યો છે અને 5a નો બનાવ્યો છે. આ રીતે b સ્ક્વેર નો એ રીતે લખી દઈશું 5a b સ્ક્વેર નો અવયવ છે અને 5ab નો બી અવયવ છે. 5ab નો અવયવ છે. આ રીતના પ્રમાણે 5b આપવું તો લખવાનું નહીં પૂછાવા પ્રમાણે કમ્પેરિંગ છે બરોબર. પ્રમાણે કમ્પેરમાં કોઈ બી એવી બાજુ સંખ્યા હોય તો એ b સ્ક્વેર નો અવયવ તો b નો બી અવયવ એક બરોબર. ખૂબ જ સારું. 5 એવી બાજુ સંખ્યા એટલે b સ્ક્વેર નો હોય તો b નો બી અવયવ થાય. તો હવે આપણે લખીએ point એ અવને બી નો સામાન્ય અવયવ 5 એટલે આપણે અહીંયા નતું ધારે જ્યાં એને બી પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. આ પરસ્પર અવિભાજ્ય સંખ્યા ને a બરાબર બી 5 અને b બરાબર બી 5 જ આવ્યા હોય. અહીં a અને b પરસ્પર અવિભાજ્ય છે તે ધારણાથી વિરુદ્ધ છે. તેથી આપણે જે ધાર્યું આપણે રૂપભાજ સમય સંખ્યા છે તે ધારણા ખોટી છે. રૂપભાજ એ અસમય સંખ્યા છે. તેથી રૂપભાજ એ અસમય સંખ્યા છે. આવું પૂછો રૂપભાજ અસમય સંખ્યા છે બરોબર. તો સૌથી પહેલા આપણે રૂપભાજ એ સમય સંખ્યા છે ધારી લેવાનું. પછી રૂપભાજ બરાબર એ બી લઈ લેવાનું જ્યાં એ બી પરસ્પર અવિભાજ્ય સંખ્યા. હવે એ બરાબર અર્થાત બી આ બાજુ ગુણાકારમાં જતો રહેશે રૂપભાજ ઇન્ટુ બી બંનેનો વર્ગ કરી લેવાનો. તો એ સ્ક્વેર 5b સ્ક્વેર થાય. રૂપભાજ નો વર્ગ 5 થાય અને b સ્ક્વેર. હવે એ સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર આવ્યો તો 5 એ સ્ક્વેર નો અવયવ છે લખીએ કે 5 એ સ્ક્વેર નો અવયવ છે અને 5 એ અવિભાજ્ય સંખ્યા. તો આ રીતે 5 એ નો પણ આવ્યો છે પ્રમેય 1.2 મુજબ બરોબર. નહીં તો આ નહીં લખો તો બીજા આટલું લખવાનો 5 એ સ્ક્વેર નો અવયવ છે 5 એ એનો પણ આવ્યો છે બરોબર. હવે નવું ધારવાનું. ધારો કે એ બરાબર 5c. અહીંયા એ સ્ક્વેર વાળો 5b સ્ક્વેર હતું એ જ રીતે એ બરાબર 5c લેવો જ્યાં c કોઈ પૂર્ણાંક બરોબર. ફરી એ બરાબર 5c બંને બાજુ વર્ગ કરી લો. એ સ્ક્વેર 25 સ્ક્વેર થાય એનો વર્ગ એ હતો એનો વર્ગ એ સ્ક્વેર 5 નો 25 1c સ્ક્વેર બરાબર. તો આ એ સ્ક્વેર 25 સ્ક્વેર તો એ સ્ક્વેર બરાબર આવે b સ્ક્વેર. તો આ અહીંયા નથી લીધું એ સ્ક્વેર 5b સ્ક્વેર 25 સ્ક્વેર b સ્ક્વેર રહેશે 5 ગુણાકારમાં તો અહીંયા બહાર જતા રહેશે
આખા ગામમાં પાર 25 તો પાઈ સ્ક્વેર આવે 20 સ્ક્વેર બરાબર 20 સ્ક્વેર બરાબર પાઈ સ્ક્વેર. તો અહીંયા બી લખીને 5 b સ્ક્વેર નો આવ્યો છે અને 5 b નો આવ્યો છે. 5 b નો આવ્યો પ્રમાણે એકમ બે મુજબ કારણ કે 5 b અવિભાજ્ય સંખ્યા. તો હવે અહીં જુઓ a અને b નો સામાન્ય અવયવ 5 છે. એ જો b નો અવયવ 5 અને a નો અવયવ લખ્યું a અને b નો સામાન્ય અવયવ 5 છે. આપણે શું આપવું a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે પણ અહીંયા a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા નહીં સમાન જ છે. a અને b સામાન્ય અવયવ 5 બરોબર. તો બસ આપણે અહીંયા લખી દઈશું a અને b પરસ્પર અવિભાજ્ય છે તે નામનાથી વિરુદ્ધ છે. પરસ્પર અવિભાજ્ય સંખ્યા નહીં એટલે તે નામનાથી વિરુદ્ધ. તેથી આપણે રૂટપાસ સંખ્યા છે તે નામના વૃત્તિ તે રૂટપાસ અસમય સંખ્યા છે બરોબર. ચાલો આવડને પેટર્ન આગળમાં રાખવો છે ભાઈ. તો હવે આપણે સ્વાધ્યાય પણ 2 નો પ્રશ્ન નંબર 3 એમાં પહેલો દાખલો 1/2 બરોબર અસમય સંખ્યા છે તે સાબિત કરે તે સમય એ સાબિત કરવી. તો સૌથી પહેલા તો લખી દેવાનું ધારો કે 1/2 એ સમય સંખ્યા છે બરોબર. સમય સંખ્યા છે. હવે 1/2 બરાબર a/b લખી દેવાનું જ્યાં a અને b પરસ્પર શું અવિભાજ્ય સંખ્યા પરસ્પર અવિભાજ્ય છે બરોબર. આવો આ b તો આ બાજુ જતો રહેશો b × 1/2 બરાબર એ બંનેનો વર્ગ કરી દઈશું. હવે બંને બાજુ વર્ગ b સ્ક્વેર ઇન્ટુ b સ્ક્વેર અને આ 1/2 થશે. b નો વર્ગ અને 1 નો વર્ગ 1 અને √2 નો વર્ગ 2 અને a સ્ક્વેર બરોબર. તો આ રીતે લખી શકાય a સ્ક્વેર બરાબર 1/2 a સ્ક્વેર બરાબર. તો અહીં પાછું એ લખી દેવાનું અહીં 1/2 a સ્ક્વેરનો અવયવ છે. તે જ રીતે 1/2 એનો પણ અવયવ છે. એનો અવયવ છે બરોબર. અહીં અવયવ છે આ રીતના આવ્યું પ્રમાણિક 1.2 મુજબ બરોબર. પછી આવા ફરી અહીંયા સ્ક્વેર બરાબર 1/2 b સ્ક્વેર અથવા આપણે ધારીશું શું a બરાબર 1/2 c આ ધારીશું. ધારો કે a બરાબર 1/2 c બરોબર જ્યાં c એ કોઈ છે બરોબર. તો 1/2 c આવ્યું તે બરાબર 1/2 c બંને બાજુ ફરી વર્ગ કરશો. બંને બાજુ વર્ગ કરતા વર્ગ કરશું તો એનો વર્ગ સ્ક્વેર 1/2 ને 1/4 અને c નું થશે c સ્ક્વેર. o સ્ક્વેર બરાબર આવ્યું 1/2 b સ્ક્વેર. તો લખી દઈશું 1/2 b સ્ક્વેર હવે 1/4 c સ્ક્વેર b સ્ક્વેર. તો આમ જ રહેશે. આ શું હોય 2 પણ થઈ જશે આ બાજુ જશે 1/4 ઇન્ટુ c સ્ક્વેર 2 × 4 તો b સ્ક્વેર બરાબર 1/2 c સ્ક્વેર લખીશ બરાબર. 2 × 4 2 આવે 1/2 અને અહીંયા 1 થઈને એક થઈ અને b થઈ બરાબર. b સ્ક્વેર બરાબર 1/2 c સ્ક્વેર 1/2 b સ્ક્વેર નો અવયવ છે બરાબર. અને એ જ રીતે 1/2 b નો પણ અવયવ છે અવયવ છે બરાબર. તો આમ અહીં a અને b પરસ્પર અવિભાજ્ય છે તે ધારણાથી વિરુદ્ધ છે. ધારણાથી વિરુદ્ધ છે. એથી આપણે જે ધારેલું 1/2 એ સમય સંખ્યા છે
તે ધારના ખોટી છે. તેથી 1/2 એ અસમય સંખ્યા છે. બરાબર. Very easy. Plus we find out in the 1/2 આરોગ્ય 1/2 સમય સંખ્યા 1/2 બરાબર એ બી લઈ લઈશું. એ બી એક પરસ્પર પેદો છે. બી આ બાજુ જતો રહેશે 1/2 બરાબર એ અને બાજુ વર્ગ કરી લઈશું. બી નો વર્ગ બી સ્ક્વેર 1/2 એ નો સ્ક્વેર. તે હવે આને સ્ક્વેર બરાબર 1/2 બી સ્ક્વેર લખવું. 1/2 એ સ્ક્વેર નો અર્થ હોય તો 1/2 એ નો બનાવો થપ આમાં એક કમ્બિનેશન જે બહુ એ ડાબલ ફિગર એ બરાબર 1/2 સી લેવે છે. એ સ્ક્વેર 1/2 બી સ્ક્વેર 1 સ્ક્વેર ના જો અમારા એ બરાબર 1/2 બી જોઈ છે. એ બરાબર 1/2 છે. ત્યાં સી કોઈ પૂર્ણ સંખ્યા છે. હવે પાછી આ બંનેનો વર્ગ પડશે તો એનો સ્ક્વેર 1/2 સી સ્ક્વેર એ સ્ક્વેર બરાબર આવ્યો તો બી સ્ક્વેર લખી દઈશું. સાદું રૂપ આવતી બી બરાબર સી સ્ક્વેર આવી જશે. બરાબર. તો હવે અહીંયા એ લખી દેતા 1/2 એ બી સ્ક્વેર નો હોય છે 1/2 એ બી નો હોય તો બસ એ લખી દીધું. હવે એને બી પરસ્પર જે છે તે દાના જોડી છે. તેથી આપણે 1/2 એ સમય સંખ્યા છે. તે દાના ખોટી છે. તેથી 1/2 એ સમય સંખ્યા છે. અટકાવ. હવે બીજું આપણો 7 બરાબર. તો પેલા ધારી લેવાનું. ધારો કે 7/5 એ સમય સંખ્યા છે. આવો 7/5 બરાબર એ બી લઈ લેવાનું. જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક અવિભાજ્ય છે. બરાબર. તો 7/5 તો 5 એ અપંગ બી સાદા બાજુ જતા રહેશે. 7 બી થઈ જશે પૂર્ણાકારમાં ભાગાકારમાં. બરોબર. તો આ જે આવ્યું એ અપંગ 7 બી તો અહીં એ બી અને આ 7 એ પૂર્ણાંક છે. તેથી સમય સંખ્યા થાય. તેથી એ અપંગ 7 બી સમય સંખ્યા થાય છે. તેથી 5 બી એ સમય સંખ્યા થાય. પણ આપણે જાણીએ છીએ √5 તો અસમય સંખ્યા. પરંતુ √5 એ અસમય સંખ્યા છે. બરોબર. √5 એ અસમય સંખ્યા છે. તેથી 7/5 એ સમય સંખ્યા છે. તે ધારણા ખોટી છે. તેથી 7/5 એ અસમય સંખ્યા છે. બરાબર. 7/5 7 પોતાનું ફી 7/5 સમય સંખ્યા છે. 7 બરાબર એ બી પરસ્પર વિભાજ્ય ગુણા. √5 અહીંયા જ રહેશે. 7 અહીંયા જતા રહેશે. ભાગાકાર વાળી પણ બી પૂર્ણાંક હોવાથી આ પૂછ્યું સમય સંખ્યા આ સમય તો આ બી સમય થવું જોઈએ. √5 આપણને ખબર આ સમય સંખ્યા હોય. √5 છે સમય સંખ્યા થવી થાય છે. પરંતુ આવા સમય સંખ્યા છે આપણે જાણીએ છીએ. √5 છે આ સમય તો 7/5 એ સમય સંખ્યા છે. તે ધરના ખોટી છે. તેથી 7/5 છે સમય સંખ્યા થાય. તે બીજો 10 આવો ત્રીજો 6+2 એમાં બી સેમ જ કરવાનું. ત્રીજો રાષ્ટ્ર 6+2 6+2 સૌથી પહેલા ધારી લેવાનું. ધારો કે 6+2 એ અસમય સમય સંખ્યા છે. બરોબર. 6+2 સમય સંખ્યા છે. ધારી લીધું. તો પાછું 6+2 બરાબર એ પણ બી જ્યાં લખી દેવાનું કે એને બી પરસ્પર અવિભાજ્ય ગુણાંક છે. એનો બી પરસ્પર
સમજી ગયા ને? અવિભાજ્ય પૂર્ણાંક છે. √2 તો આ બાજુ જ રાખો પહેલા. હવે જો √2 બરાબર AB અને -6 બરાબર. √2 બરાબર AB -6. હવે આ પૂર્ણાંક છે બરાબર. એમાં નતું કર્યું √5 છે પણ 7b. તો આ પૂર્ણાંક હતો એટલે અહીંયા આંસુ લાગી દેવાનું. અહીં AB અને છે પૂર્ણાંક હોવાથી બરાબર શું તો કોઈ પણ બી -6 છે સબમિશન પણ બી -6 એ સમય સંખ્યા છે. તેથી સમય સંખ્યા થાય. પણ આપણે જાણીએ છીએ પરંતુ √2 એ અસમય સંખ્યા છે બરોબર. √2 એ સમય સંખ્યા છે. તેથી 6 +√2 એ સમય સંખ્યા છે. તે દાખલા ખોટી છે. એ ધારણા ખોટી છે. તેથી 6 +√2 એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે બરોબર. કશું ભણવાનું નહીં આમાં. 6 +√2 આપવાનો કે 6 સમય સંખ્યા છે બરાબર. લીધું બરોબર. એ અને બી પરસ્પર બાજુ √2 આ બાજુ જ રહેશે. AB +6 -6 છે 100. અત્યારે પૂર્ણાંક AB અને -6 આ બાજુથી સમય સંખ્યા થાય. √2 બી સમય સંખ્યા હોવી જોઈએ પરંતુ અવિભાજ્ય √2 એ અસમય સંખ્યા આપણે જાણીએ છીએ બરોબર. તો બસ √2 એ અસમય સંખ્યા છે. તો એ લખી છે. એ અને બી 6 પૂર્ણાંક હોવાથી આ સમય સંખ્યા થાય. √2 પણ સમય થવી જોઈએ પરંતુ આપણે જાણીએ કે √2 એ સમય સંખ્યા છે. તેથી આપણી ધારણા ખોટી છે. તેથી 6 +√2 એ સમય સંખ્યા પતી ગયું. ચલો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 1.2 નો બીજો દાખલો બરોબર. તો એમાં શું રહો 3 + 2√5 બરોબર. 3 + 2 સૌથી પહેલા ધારી લઈશું. ધારો કે 3 + 2√5 એ સમય સંખ્યા છે બરોબર. તો સમય સંખ્યા છે લખી દઈએ અહીંયા. 3 + 2√5 બરાબર A upon B છે. આપણે અહીંયા લખી દઈશું A અને B પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે બરોબર. તો આવું સાદું પાણી. તો આમાં જો આ √5 તો આમાં જો આ √5 એ અસમય સંખ્યા. એ તો આપણને ખબર. √5 અસમય સંખ્યા. તો બસ આને અલગ કરશું આપણે બરોબર. એટલે ડાયરેક્ટ સાબિત કરી લઈશું કે √5 છે અસમય સંખ્યા છે બરોબર. તો આવો જો હું સમજાવું. 3 + 2√5 બરાબર AB. તો 2√5 બરાબર A upon B -3 બરોબર. ખબર પડી. 3 પ્લસ તો આ બાજુ એટલે માઇનસ બરોબર. હવે આનું સાદું રૂપ લસા લઈ લઈશું તો B નો. તો A -3B upon B થાય. ખબર પડી. આ નીચે 1 B નો લસા આવી ગયો. A -3B upon B. હવે √5 બરાબર B ગુણાકારમાં આ બાજુ આવશે ભાગાકારમાં A -3B upon 2B બરાબર. A -3B upon 2B. હવે અહીં લખી દેવાનું. અહીં A અને B એ પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક હોવાથી A -3B upon 2B એ સમય સંખ્યા છે. A -3B upon 2B એ સમય સંખ્યા છે. તેથી √5 એ
સમય સંખ્યા થાય, પરંતુ આપણે જાણીએ કે √5 એ અસમય સંખ્યા છે. તો આપણે જ્યાં ધાર્યું 10 + 2 = 5 એ સમય સંખ્યા છે, તે ધારણા ખોટી છે. 10 + 2 = 5 એ સમય સંખ્યા છે, તે ધારણા ખોટી છે. તેથી 10 + 2 = 5 એ અસમય સંખ્યા છે. Everybody, some your request on just 2 = 5. તો અહીંયા સૌથી પહેલા તો આપણે લખી લઈશું કે 10 + 2 = 5 એ સમય સંખ્યા છે. 10 + 2 એ બરાબર એ તો ખબર આવો 2 = 5 તો એમને એ પંક્તિ આ પ્લસ અને આ બાજુ ત્યાં માઇનસ કરવાનું, નીચે કશું નહીં. 2 √ 5 એમને બી નો લસાઈ લઈશું, બરાબર. a - 3b પંક્તિ આવો √5 બે ગોળાકારમાં હતા વચ્ચે ભાગાકારમાં એમના ક્ષેત્રે અહીંયા a b 3 અને b બધું પૂર્ણાંક જ છે, તો લખી દેવાનો a અને b એ પૂર્ણાંક હોવાથી અહીંયા 2 3 અને 2 નહીં લખ્યું, લખો તો બી ચાલે, ના લખો તો બી ચાલે. મેન a અને b કારણ કે 3 અને b પૂર્ણાંક એટલું બધાને ખબર જ તો બી અહીં a અને b એ પૂર્ણાંક હોવાથી a - 3b અથવા 2b એ સમય સંખ્યા છે, અને √5 બી સમય સંખ્યા થાય, અને √5 આપણને ખબર અસમય સંખ્યા છે, બરોબર. એમ તેથી આ છે અસમય સંખ્યા છે. તેથી 1 + 2 √ 5 એ સમય સંખ્યા છે, તે ધારણા ખોટી છે. આથી 10 + 2 = 5 એ સમય સંખ્યા છે, તો એ બી સ્વાપે. બરાબર. આ છો એક લાસ્ટ વાર સમજાવ્યું. 10 + 2 = 5 સમય સંખ્યા છે. એ બી 2 √ 5 એ બી -3 થઈ ગયું, લસા લઈ ગયું, એમાં જે બે કામ બી આવી ગયું, તે ગુણાકારમાં સાવાજો ભાગાકારમાં આવી રહ્યું સમય સંખ્યા. તો આવી સમય થયા, અને તો આ સમય √5 ખબર આપણને તો બસ વાંચ્યું હોય, એને કંઈ પૂર્ણાંક હોવાથી આ સમય સંખ્યા છે. √5 સમય સંખ્યા થાય, પરંતુ એ અસમય છે. ધારણા ખોટી. 10 + 2 = 5 અસમય સંખ્યા છે. અહીંયા આપ્યું સત્ય 1.2 પૂરું. તો આપણે મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ઓકે, બાય.